પોલીસે લુખ્ખા તત્વો સામે છેલ્લા ઘણા સમયથી મુહિમ હાથ ધરી છે, જેમાં 2 દિવસ પહેલા જ સુરત ડ્રગ માફિયા શિવા ઝાલાના સીન સપાટા પોલીસે ઉતાર્યા હતા. તેને ઝડપી પાડ્યો હતો અને મંગળવારે તેનું સરઘસ કાઢી અન્ય લુખ્ખાઓને કડક સંદેશ આપ્યો છે. ત્યારે લુખ્ખા શિવાને રીલ બનાવી રોલા પાડવા કેવી રીતે ભારે પડી ગયા, આવવું જોઈએ. ध्यान दे रहना मेरी आदत है, वरना कौन कितना पानी में इसे सब पता है. और नहीं है यहाँ के बाहुबली हम. સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને ગુનાખોરીનું ગૌરવગાન કરતી રીલ્સ બનાવનાર આ લુખ્ખો સુરતનો ડ્રગ્સ માફિયા શિવરાજ ઝાલા છે. જેલમાંથી બહાર આવતા જ કુખ્યાત શિવા ઉર્ફે શિવરાજસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર ભાઈગીરી બતાવવાનું શરૂ કર્યું, તો એસઓજીએ તેને ફરી ઝડપી પાડ્યો. રીલ્સમાં પોતાને કિંગ બતાવનાર શિવાને પોલીસે એવી સર્વિસ આપી કે ટાંટિયા ધ્રુજવા લાગ્યા. રીલ નહીં બનાવીશ, આજ પછી લુખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરવું, આની હું માફી માંગુ છું. આ તો સોમવારની સર્વિસ હતી. મંગળવારે એસઓજીની ટીમ કુખ્યાતને લઈને સલાબતપુરા વિસ્તારમાં પહોંચી હતી અને જાહેર માર્કેટમાં લુખ્ખાનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે એવી સર્વિસ આપી કે લુખ્ખો લંગડાતો ચાલી રહ્યો હતો, તો ભર બજારમાં હાથ જોડીને લોકોની માફી પણ માંગી. અભિષેક ઉર્ફે રોહન રાજેશભાઈ દેવરે કે જેણે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે કે 2025 અને 2026 દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં ટોટલ 1,20,000 આને પડાવી લીધેલા અને દર મહિને ચપ્પુ બતાવીને 50,000 રૂપિયા એને કાપડનો વેપાર કરવો હોય તો આપવો પડશે. આવી એક 308(5) મુજબની એક ખંડણીની ફરિયાદ શિવા ઉર્ફે શિવ દરબાર ઝાલા. આ શિવા ઝાલાથી ડરવાની કોઈ પણ વ્યક્તિ જરૂર નથી. કોઈ પણ વ્યક્તિને ધમકી આપી હોય, ખંડણી માંગી હોય અથવા તો મારામારી કરી હોય અને જો કોઈને ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરી શકે છે. મહત્વનું છે કે આ લુખ્ખો વેપારીઓને ધમકાવીને 50,000નો હપ્તો ઉઘરાવતો હતો. છરીઓ બતાવીને સમગ્ર વિસ્તારમાં ખોફ જમાવતો રાખતો. તો થોડા મહિના પહેલા જ એમડી ડ્રગ્સ સાથે પણ ઝડપાયો હતો અને હાલમાં જ જામીન પર બહાર આવતા તેણે પોતાના સીન સપાટા શરૂ કરી દીધા હતા. પરંતુ રીલ્સથી રોફ જમાવવો તેને ભારે પડી ગયો છે. ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.